નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાંસદ શોભનાબેન બારૈયાએ મતદાન કર્યું. સાંસદ પ્રાંતિજના ફતેપુર ગામે પરિવાર સાથે મતદાન કર્યું. મતદારોને ગરમીમાં સાવચેતી રાખવા સાથે મતદાન કરવા અપીલ કરી. સાંસદ ગામની મહિલાઓ સાથે મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદારોને અપીલ કરીશ કે આપણા મતાધિકારનો ઉપયોગ કરે. મેં પણ મારા પરિવાર સાથે અને અમારા ગામની મહિલાઓ સાથે મતદાન કર્યું છે. મારું મત વિકાસને, મારું મત વિકસિત ભારતને, મારું મત વોકલ ફોર લોકલને, મારું મત સ્વદેશીને અને મારો મત ગુજરાતના વિકાસના જનસમર્થન સાથે આપ્યો છે. અને મેં પણ મતદારોને અપીલ કરી છે કે આપણો વોટ પણ વિકાસને આપીએ. ગુજરાત અગ્રેસર છે વિકાસમાં, એ રીતે ભારત દેશ પણ અગ્રેસર છે, તો વિકાસને વોટ આપીએ એવી હું સૌને અપીલ કરું છું. મતદારોને હું અપીલ કરું છું કે મત આપવો એ આપણો અધિકાર છે, આ લોકશાહીનું પર્વ છે અને એ આપણે ઉત્સાહભેર ઉજવવું જોઈએ. ગરમીમાં પણ ધ્યાન રાખવું જોઈએ અને સવારેમાં 12 વાગ્યા પહેલાં જેટલું મતદાન થાય એટલું કરી દઈએ અને મતદાનનો આપણે વધારેમાં વધારે આપણા અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.